છોડ માખણ છોડના નાદ સાથે જે યજમાન છે કે જે ભગવાનનું જે મામેરું છે તે અર્પણ કરવા માટે જઈ રહ્યા છે તેજસભાઈ છે, કારણ કે આપ જોઈ રહ્યા છો ભગવાનની આ સુંદર જે મુગુટ છે તેમને અર્પણ કરવામાં આવશે. ખાસ કરીને આ મુગુટની વિશેષતા પણ એ છે કે મથુરા અને વૃંદાવનમાંથી આ મુગુટ છે તે બનાવવામાં આવ્યું છે, જેમાં મોર પંખ છે તે અંકિત કરવામાં આવ્યા છે. તેજસભાઈ, હવે તો ભગવાન આવી ગયા છે અને વાજતે ગાજતે આપણે મામેરું કરી રહ્યા છે. બસ આજો રથ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. ભગવાનનો પાક લઈ અને દર્શન કરીને હવે પાછા આવીશું મામેરું અર્પણ કરવા. ભગવાનના દર્શનનો જે લાહવો છે કે જે આ પરિવાર છે તે લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ભગવાનનો જે સુવર્ણ અલંકાર છે તેના પણ દર્શન થઈ રહ્યા છે. ભગવાનને આ મહામૂલું મામેરું છે તે અર્પણ જઈ રહ્યા છે. બસ એમના જગતનો નાથ આવી ગયો છે સરસપુરમાં, એમના મોસાળમાં, અને અમે એમનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. અને આ મામેરાનું એમની માટે ભેટ સોગાદો એમને અર્પણ કરવા જઈ રહ્યા છે. બા, કેવી લાગણી અહીંયા આગળ અનુભવી રહ્યા છો? આપ અહીંયા આગળ આવ્યા છો, કેવી લાગણી અનુભવી? બસ અતિ આનંદનો પાર નથી. આજની ઘડી તે રડી આંગણી, એ જી મારો વાલો આવ્યાની વધામણી જીરે, આજની ઘડી તે રડી આંગણી. હવે પરિવાર માટે આ ઘડી છે રડિયામણી છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આ પરિવારના તમામ જે સભ્યો છે કે જે મહામૂલું જે મામેરું છે તે અર્પણ કરવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ માતાજીને જે સાડી છે તે પણ અહીંયા આગળ અર્પણ કરવામાં આવી રહી છે.